ઘણા બધા બાળકોને ઊંઘના પ્રશ્નો હોય છે. નીચેના 10 ઉપાય કરી શકાય, ખૂબ જ ફાયદો થશે. પહેલો ઉપાય, બાળક જ્યાં સૂવે છે ત્યાં મેક્સિમમ અંધારું કરો અને એ રૂમની લાઇટ રેડ કલરની રાખો, જેથી બાળકનો મેલેટોનિન ડિસ્ટર્બ ન થાય. બીજો ઉપાય, બાળક સૂવાનો હોય એના 1 કલાક પહેલાથી એને સ્ક્રીન ન જ આપો, જેથી બાળકનું મન શાંત થાય. ત્રીજો ઉપાય, બાળકને મેલેટોનિન રીચ ફૂડ એટલે કે બદામ અને અખરોટ જમાડો, એ અંતઃસ્ત્રાવથી ઊંઘ આવવામાં મદદરૂપ થશે. ચોથો ઉપાય, આજ્ઞા ચક્રની ઓરોમાં પણ તમે એને સૂંઘાડી શકો. પાંચમો ઉપાય, આપ નેટ ઉપર સર્ચ કરશો કે એક્યુપ્રેશર પોઈન્ટ ફોર ચાઇલ્ડ સ્લીપ, તો એમાં પણ ઘણા બધા પોઈન્ટ મળશે. એ દબાવશો તો પણ ઘણો બધો ફાયદો થશે. છઠ્ઠો ઉપાય છે બાળકને દિવસમાં વ્યવસ્થિત થકવાડો કે જેથી એને વ્યવસ્થિત ઊંઘ આવે. સાતમો ઉપાય છે સૂતા પહેલા બાળક સ્નાન કરે અને ધ્યાન કરે, અને જો બાળકને ધ્યાન ન ફાવે તો બાળક ઊંડા શ્વાસ લઈને કાઢશે 20-25 વાર, તો પણ ઘણી બધી મદદ થશે. અને આઠમો ઉપાય, બાળક હળવું સંગીત સાંભળશે તો પણ એને ઊંઘમાં મદદ થશે. અને નવમો ઉપાય, એવી દિનચર્યા ગોઠવવાની કે બાળક પ્રાર્થના કરીને પછી સૂઈ જાય, એવી રીતે એની બોડી ક્લોક સેટ થઈ જશે. અને 10મો ઉપાય, કદાચ આ બધા ઉપાયોથી પણ ઊંઘ ન આવે તો મોબાઈલ બાળક પકડવો ન જોઈએ, એ પુસ્તક વાંચવો જોઈએ. આ રીતે જો આપણે કરશું તો બાળકના હેલ્થની સૌથી અગત્યની વસ્તુ ઊંઘ એને આપણે આપી શકશું અને એના ભવિષ્યને સવારી શકશું.